મુખ્યમંત્રીની જાહેરાતમાં વિલંબ અંગે સંજય રાઉત દ્વારા સવાલો કરવામાં આવ્યા। શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની જાહેરાતમાં વિલંબ અંગે સવાલ ઉઠાવ્યા છે। તેમ છતાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનને તાજેતરના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ બહુમત મળ્યું છે। દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે ભાજપને મુખ્યમંત્રીના ચહેરા પર નિર્ણય ન કરી શકવા બદલ આલોચના કરી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથીઓને લગભગ 140 બેઠકો મળી છે। આ મજબૂત બહુમત હોવા છતાં મુખ્યમંત્રી પદ પર નિર્ણયમાં વિલંબ થયો છે, જેના કારણે વિપક્ષના નેતાઓ જેમ કે રાઉત દ્વારા આલોચના અને અટકળો થઈ રહી છે। તેમણે સવાલ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ભાજપના નેતાઓએ મુખ્યમંત્રી પદના ઉમેદવારને અંતિમ રૂપ આપવાનું કેમ ન કર્યું। રાઉતની ટિપ્પણીઓ જાહેર અને રાજકીય નિરીક્ષકોમાં વિલંબ અંગેની નિરાશા અને ઉત્સુકતા દર્શાવે છે। તેમણે જણાવ્યું, જો તેમને બહુમત છે તો તેમને 24 કલાકમાં મુખ્યમંત્રીના ચહેરા પર નિર્ણય કરવો જોઈએ। મોદી, શાહ અને ભાજપના નેતાઓ મુખ્યમંત્રીના ચહેરા પર નિર્ણય કેમ ન કરી શકતા, લોકો જાણવા માંગે છે। તેમની ટિપ્પણીઓ ભાજપ અને તેના સાથીઓની અંદર પરસાઇવ્ડ ઇનડિસાઇસિવનેસ દર્શાવે છે। મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે। દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે જેવા નામો ચર્ચામાં છે, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। નિવૃત્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાજપના નિર્ણયને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે તેઓ નવી સરકારની રચનામાં અવરોધ નહીં કરે। મુખ્યમંત્રીની જાહેરાતમાં વિલંબ મહાયુતિ ગઠબંધનની જટિલ રાજકીય ગતિશીલતાને પણ પ્રકાશમાં લાવે છે। જ્યારે ભાજપ ગઠબંધનનો સૌથી મોટો પક્ષ છે, ત્યારે શિવસેના અને એનસીપીના ગઠબંધન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ પક્ષોના હિતો અને મહત્વાકાંક્ષાઓને સંતુલિત કરવાનો નિર્ણય મેકિંગ પ્રક્રિયામાં વિલંબનું કારણ બની શકે છે। જ્યારે નવા મુખ્યમંત્રીની જાહેરાત માટેની રાહ ચાલુ છે, ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય દ્રશ્ય તંગ છે। ભાજપની આ પરિસ્થિતિને ઝડપથી અને નિશ્ચિત રીતે સંભાળવાની ક્ષમતા તેના સાથીઓ અને જાહેરને વિશ્વાસ જાળવવામાં મહત્વપૂર્ણ રહેશે। આ દરમિયાન સંજય રાઉત જેવા વિપક્ષના નેતાઓ વિલંબને સવાલ અને આલોચના કરતા રહેશે, શાસક ગઠबंधन पर दबाण जारी रखे। उनके पास पूरा बहुमत है, उसमें भारतीय जनता पार्टी के पास खुद के लगभग 140 विधायक हैं जो बहुमत से बहुत करीब है। हाँ, फिर भी 7 दिन के बाद भी ये बहुमत वाली एक जो महायुति है वो महाराष्ट्र को मुख्यमंत्री नहीं दे पा रही है। क्या कारण है, क्या चल रहा है आपस में? हम चाहते हैं कि अगर आपको बहुमत मिला है तो 24 घंटे में आपका मुख्यमंत्री तय होना चाहिए था, चाहे किसी भी पार्टी का हो, चाहे कोई भी हो। लेकिन मोदी और शाह जी को और उनके नेताओं को, पार्टी के मुख्यमंत्री तय करने में इतनी कठिनाई क्या है, यह हमारी जनता जानना चाहती है। एकनाथ शिंदे ने एक स्टेप बैक लेते हुए ये कहा कि मोदी शाह जो कहेंगे वो मंजूर है डिसीजन। और क्या कर सकते, उनके सामने कौन सा विकल्प था, आप मुझे बता सकते हैं? देखिए, ये बहुत ही दुर्भाग्यपूर्ण है। वो बाला साहेब ठाकरे जी का नाम लेते हैं, शिवसेना नाम से राजनीति करते हैं, लेकिन उसके भविष्य का फैसला दिल्ली से होता है। बाला साहेब ठाकरे जी की शिवसेना का भविष्य कभी दिल्ली में तय नहीं हुआ, मुंबई में तय हुआ है। हम कभी दिल्ली में नहीं गए। अटल जी थे, अडवाणी जी थे, और भी नेता थे। कभी हम दिल्ली में जाकर शिवसेना के बारे में फैसला कीजिए, ऐसे हम कभी उनके सामने गिड़गिड़ाए नहीं। जो निर्णय लेना था हमने आज भी हम लेते हैं। जो उद्धव ठाकरे जी की लीडरशिप में शिवसेना है, हमारा निर्णय हम लेते हैं।